પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? તમે ખુશ છો ને? શું આ જગ્યા સુંદર છે? તમને ગમે છે? શ્રીલંકા દેશમાં નુવારા એલિયા નામનો એક પર્વતીય પ્રદેશ છે અને આ એક સુંદર તળાવ છે જે અહીં હાજર છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને સુખદ છે. ઘણા બધા લોકો તે આ કુદરતી દ્રશ્યો જોવા માટે, આનંદ માણવા માટે આવે છે અને તેઓ અહીં બોટિંગ પણ કરે છે. આ ખૂબ જ શાંત સ્થળ છે. તમે જોઈ શકો છો. પરમેશ્વર ઈચ્છે છે કે તમે લોકો પણ હંમેશા ખુશ રહો. નોકરીમાં હોય કે અભ્યાસમાં હો, વ્યવસાય દ્વારા તમે બિલકુલ ચિંતા ન કરો. પરમેશ્વર ઈચ્છે છે કે તમે પરિવાર તરીકે હંમેશા ખુશ રહો અને બહાર જઈને પરમેશ્વરની રચના જો અને રજાના સમયમાં આનંદ કરો. તમારે ચોક્કસપણે તમારા બાળકો સાથે જવું જોઈએ અને ખુશીથી બધું જોવું જોઈએ. આજે પ્રભુ મને કોઈ વચન કહે છે. શું તમે આમ વિચારી રહ્યા છો? યહોશુઆ 3 અધ્યાયનું 7મું વચન. હું એવું કરીશ કે આજથી ઇઝરાયેલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે. જેટલા પણ લોકો તમને ઓછું ગણે છે, જેટલા પણ લોકો તમારી મજાક ઉડાવે છે, તમારી મસ્કરી કરે છે, જે તમને લજ્જિત કરે છે, જે કોઈ પણ તમને બદનામ કરે છે, હું તે દરેક લોકોની નજર સમક્ષ તમને ઊંચા કરીશ. આમ પરમેશ્વર કહે છે. એકવાર જ્યારે એક બહેન મને મળી, મેં તેને પૂછ્યું કે મારે શું પ્રાર્થના કરવી જોઈએ. તે ખૂબ જ રડી. તેની મોં ખોલીને મોટેથી રડવા લાગી. તેના ઉપર ખૂબ જ મોટું એક દુઃખ હતું અને તે રડતી હતી. એક એવો બોજ હતો જે તે બિલકુલ સહન ન કરી શકતી. જ્યારે મેં પૂછ્યું કે શું વાત છે, તેના પરિવાર તેના વિશે ખરાબ વાતો કરતા હતા. તેઓ આવું કેમ બોલ્યા? તેને સંતાન ન હતું. તેના લગ્ન થયાના થોડા વર્ષો વીતી ગયા, પરંતુ તેણીને સંતાન ન હતું. તેઓએ તેને શરમાવીને ઠપકો આપ્યો. તેઓ એવી રીતે બોલ્યા જેનાથી તેણીને દુઃખ થયું અને તેણીના હૃદયને ઈજા પહોંચી. તારે તું બિલકુલ સંતાન નથી. તું નિરાધાર છે. તારા જે જન્મનો સમય છે તે બિલકુલ પણ યોગ્ય નથી. તું એક શ્રાપી છે. તેઓએ આવું બધું કહ્યું અને તેણીને દુઃખ પહોંચાડ્યું. તે ખૂબ નિરાશ થઈ ગઈ. તે પહેલાથી જ ખૂબ જ દુઃખમાં હતી કારણ કે સંતાન ન હતું. તેનાથી તેના હૃદયને પણ ખૂબ જ દુઃખ થયું. તેઓ જે પણ શબ્દો બોલ્યા, તેના પોતાના જે પરિવારના લોકો હતા તેમના શબ્દોથી તેના હૃદયમાં ખૂબ જ મોટું એવું દુઃખ પહોંચ્યું હતું કે મારો પરિવાર આવી રીતે મને બોલી રહ્યું છે, તેથી મારા સગાઓ પણ આવું બોલે છે. તે આવું બોલીને રડવા લાગી. તેના આંસુએ મને ખૂબ જ તોડી નાખ્યો હતો અને મેં કહ્યું, દીકરી, જ્યાં લોકો તને લજ્જિત કરી રહ્યા છે તે જ સ્થાને પરમેશ્વર તને તેમની નજરની સમક્ષ મહાન બનાવશે. તેઓ તને ટીકા કરવા, શરમાવવા માટે ગમે તે શબ્દોનો ઉપયોગ કરતા હોય, પરમેશ્વર તને આશીર્વાદ આપશે જેથી તેઓ પોતે કહે કે તું શ્રાપિત નથી, તું તો આશીર્વાદિત એક સ્ત્રી છે. ઈશુ તારા આંસુને જુએ છે, ચિંતા ન કરતી. મેં એવી રીતે કહ્યું અને એક ભાર સાથે પ્રાર્થના કરવા પ્રભુએ મને મદદ કરી. જ્યારે મેં તે દીકરી માટે પ્રાર્થના કરી હતી, પરમેશ્વરે મારા પર ખૂબ મોટો ભાર મૂક્યો. તેના જે આંસુ હતા, તેના જે વેદના હતી, જે બીજાના શબ્દોના દ્વારા હતું, મેં પ્રાર્થના કરીને વિદાય આપી. ત્યાર પછી 1 વર્ષ વીતી ગયું અને પરમેશ્વરે તેને ખૂબ જ સુંદર બાળકથી આશીર્વાદિત કર્યું. તેણીએ પોતાના બાળકને લાવી અને ખૂબ જ ખુશીથી બતાવ્યું. જે કોઈ મારા વિશે ખરાબ બોલતું હતું, અપમાનિત કરતું હતું, પરમેશ્વરે તે જ જગ્યાએ અને તે લોકોની નજરની સમક્ષ હું આશીર્વાદિત છું તેવી રીતે દરેકની સામે જાહેર કર્યું છે. તેથી તમારે પણ કોઈને આવી રીતે બોલવું ન જોઈએ. તેથી જો કોઈને અસર હોય અથવા કોઈ વસ્તુની કમી હોય, કૃપા કરીને એવી રીતે ન બોલશો જેનાથી તેમને દુઃખ થાય છે, તેમને વેદના થાય તેવી રીતે બોલશો નહીં. જો તમે આવું બોલશો, પ્રભુ તેમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમે લજ્જિત થઈ જશો. પણ જો તમે કોઈના દ્વારા લજ્જિત થયા છો તો પરમેશ્વર એવી રીતે આશીર્વાદ આપશે કે તે બીજા લજ્જિત થશે. જે પણ તમને લજ્જિત કરે છે તેઓ લજ્જિત થશે. એવી રીતે પ્રભુ આશીર્વાદ આપશે. હું તમને તેવા લોકોની નજર સમક્ષ મહાન બનાવીશ એવી રીતે પ્રભુ કહે છે. શું તમે જ્યાં રહો છો ત્યાં તમારું અપમાન થઈ રહ્યું છે? તમારા કાર્યસ્થળમાં, વ્યવસાયમાં બીજા લોકો કહે છે તે કંઈ જાણતો નથી, તે કંઈ પણ કમાશે નહીં, તે જે કંઈ પણ કરે છે તે બિલકુલ સફળ થશે નહીં, આમ કહે છે. પરમેશ્વર તમને તેમની નજરની સમક્ષ મહાન બનાવવાના છે. તે પરમેશ્વરનું વચન છે. વિશ્વાસ રાખો. હે પ્રભુ, તમે મને મહાન બનાવશો અને હું તમારો મહિમા કરીશ. પ્રભુ તે ચોક્કસપણે આશીર્વાદ આપશે. તેમણે તમને ઊંચા કરવા માટે, પોતાને તુચ્છ ગણવા માટે સમર્પિત કરી દીધા. શું તેમણે ક્રૂસ પર અપમાનને સહન ન કર્યું? તેમણે ખૂબ જ નિંદાને, મુશ્કેલીને, અપમાનને સહન કર્યું. તેમણે પોતાના વસ્ત્રો ગુમાવ્યા. તેમણે અપમાનને કેમ સહન કર્યું? પરમેશ્વરે તમને મહાન બનાવવા માટે અપમાન સહન કર્યું હતું. તેમને જોઈને કહો કે હે ઈશુ, તમે અપમાનિત થયા, મને મહાન બનાવવા માટે ક્રોસ પર પોતાનું લોહી વહેવડાવ્યું.
તમે મારા જીવનમાં આપેલા વચનો પર હું વિશ્વાસ કરું છું પ્રભુ, અને આ જગ્યાએ અને આ જ લોકોના સમક્ષ મને મહાન કરવા બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.